શું છે આપણે સરાસરી તો શું આવડવું પડે આપણને સૂત્ર આવડવું પડે કોને સૂત્ર આવડે કોઈને તો કઈ સૂત્ર આવેલું છે તો આપેલ સંખ્યાનું શું કરવાનું સરવાળો શું કરવાનું આપેલ સંખ્યાનું શું કરવાનું સરવાળો છેદમાં શું કરશું કુલ સંખ્યા સમજો ઉદાહરણ તરીકે જો શું કીધું આપણને આ 1 આ 2 આ 3 4 5 કેટલી સંખ્યા આપણને આપી છે આ આપેલ સંખ્યાનું શું કરશું આપણે સરવાળો તો લીધું છે આપેલ સંખ્યાનું શું કરશું આપણે સરવાળો તો 3 + 5 + 8 + 5 + 6 બોલો કેટલો થાય 27 કોણ કરી નાખ્યો આ 5 ને 5 કેટલા થયા 10 ને 8 18 18 ને 3 21 21 ને 6 27 કેટલો થયો 27 આટલો આવડે તો આપેલ સંખ્યાનો સરવાળો કેટલો થયો 27 છેદમાં કુલ સંખ્યા કેટલી છે 1 2 3 4 5 5 લખવાના ખબર પડે છે આટલી તો હવે શું કરશું 27 છેદમાં હોય ક્યાં લખશું 12 બચ્ચો 25 કેટલા વધશે હવે 2 પોઈન્ટ આગળ જવાનું કેટલામ જવાનું 2 આ 0 અને એક પેલા બિંદુ લખશું 5 ચોક 20 તો કઈ વધ્યું નહીં તો આ જવાબ આપણો કેટલો 4 લખો તોય હાલે ગમે લખો તોય હાલે રેડી આ આપણો જવાબ તો આપણે શું આવડવું પડે સૂત્ર આવડવું પડે શું આવડવું પડે